નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ભ્રમણ ન્યૂઝમાં આપણું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરા તાંજલદા ખાતે સિફા કોમ્પ્લેક્સ બેઝમેન્ટમાં આવેલી ધાર્મિક બુક સ્ટોરમાં અચાનક આગ લાગી હતી। બુક સ્ટોરમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા। બુક સ્ટોર દુકાનમાં ફર્નિચર સહિત સામાનમાં આગ ખાક થઈ ગયો હતો। બાજુમાં આવેલી હેર કટિંગની દુકાનમાં પણ આગ પ્રસરી હતી। જોકે સદનસીબે કોઈને જાનહાનિ થઈ નહીં। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 2 જેટલી ગાડીઓ આવી પહોંચી હતી। સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો અને આગળની કાર્યવાહી કરી હતી। બ્યુરો રિપોર્ટ નવીન પરમાર, ગુજરાત ભ્રમણ ન્યૂઝ, વડોદરા। આ બાજુ ખૂણામાં છે આ બાજુ ક્રોસ આમ ક્રોસ આ વળી ગયું